સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા છે 6, 6:45 મિનિટની વાર છે. બાને નવરાવી ધવરાવીને બેહાડી દીધા. બાએ ખાઈ લીધું આઈસ્ક્રીમ અટાણે. બપોરે ખાધું હતું કારેલાનું શાક, ભાવતું હતું આજ. બી કીધું બાને ભાવે નહીં શાક બનાવું. બાને કારેલાનું શાક બહુ બના ચા થામાં કરે ઊંચા નીચા. સીતારામ કયો કયો આમાં આમ કરો કરો. સીતારામ હાથ તો આમ કરવા જાય પણ હાથ ઊંચો નથી થતો. શક્તિ નથી જરાય. હવે છે ને ખાવા પીવાનું કઈ વાંધો નથી. બપોર અસલ મસ્ત કારેલાનું શાક બનાવ્યું હતું ને બાને બહુ ભાવે. રવિવાર હતો તો એને દાળ ભાત ન બનાવ્યા. તમે બધી કહેતા બાને લિક્વિડ ને એવું ઓછું ભાવે ને તીખું તીખું શાક ને રોટલો રોટલી પહેલાથી જ બહુ ભાવે. હજી એને ખાવામાં તો જરાય વાંધો નથી. મારી હારોહાર કારેલાનું શાક ને રોટલી ખાધી. અત્યારે મારા જેઠાણી હમણાં કાયમ આવે. મારી માં હાટુ આઈસ્ક્રીમ લઈ આવે અને બા હાટુ આઈસ્ક્રીમ લઈ આવે. બે માયુને આઈસ્ક્રીમ ખવડાવે અને અટાણે હમણાં ગયા આઈસ્ક્રીમ ખાઈ લીધું અને હવે બેઠા છે. ટેકે બેહાડ્યા છે. આજે જો એને દિવાલનો ટેકો છે ને તો ત્યાં બેહેવા ગાઈડલાઈન ટેકે નથી બેહતા. પછી આમ દોડા દોડી કરવું હોય તો કરે તો પડી જાય, ધ્યાન રાખવું પડે. એટલે અહીંયા બેઠા ને ત્યાં સુધી શાંતિ છે. તો બી કીધું બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઈ ને તો સારું. અટાણે તો જરાક બગી ઉડી હોય ને એવું લાગે. ખબર નહીં બાને શું થતું હોય. સવારે હાવ એટલે હાવ એમ થાય કે જાણે બાને હમણાં મોક્ષ મળી જાય ને પાછા છે તે જરાક થાય તો પાછા ઊભા થઈ જાય ને ખાવા પીવા માંડે. ઈશ્વરની રચના છે, ખબર નહીં શું હોય પણ સારું. હાલતા ચાલતા ને એને તકલીફ ન થાય તો કોઈ પ્રશ્ન નથી. ભલે 5 વર્ષ હજી કાઢે પણ એને તકલીફ એટલે હું હિંમત હારી જાઉં. પછી એ આપણે એ જોઈએ રાખવું. બિચારા મોઢું શ્વાસ લેતા હોય, મોઢું ફાટ્યું રહ્યું હોય અને જવાબ ન દે આપને. મારા જેઠાણી પૂછતા હતા આમ જાવું કે જાવું? તો કે ના 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 નથી જાવું. જવાનું તો હું નામ જ નહીં લઈએ ને જાવું નથી. હજી એનો જીવ ક્યાંક અટવાયેલો છે. બા જાવું ઉપર ઉપર જાવું? કોઈ નહીં એટલે કોઈ નહીં. આ પૃથ્વી છોડવી, આ દેહ છોડવો ગમે નહીં. ગરુડ પુરાણ આપણે વાંચતા હોય ને, જ્યારે બ્રાહ્મણ વાંચતા હોય ગરુડ પુરાણ, ત્યારે તમે સાંભળજો. ગરુડ પુરાણની અંદર જે બ્રાહ્મણ હોય છે એને તો ખબર જ હશે કે આ દેહને છોડ્યા પછી જે આપણો આત્મા હોય ને એ પાછો દેહમાં ઘૂસવા માટે સતત પ્રયત્ન કરે જ્યાં સુધી એને અગ્નિ સંસ્કાર ન આપી દીધો હોય. એટલે તો એની આસપાસ તલ ને દીવો ને આવું બધું કંઈક જેટલી વિધિ થતી હોય ને એટલી બધી કરે. દેહ છોડવો ના ગમે. ગમે એટલો નરકવાસ ભોગવતા હોય ને માણસ, ગમે એટલું દુઃખી હોય, ગમે એટલો નરકવાસ ભોગવતા હોય, આ માયા છે. દેહ સાથે આત્માની માયા છે. એ માયા જલ્દીથી મુકાય નહીં. એટલે કેમ કે માયા માર ખવડાવે. મોહનની માયા તો મોહન જાણે ને આપણે જાણીએ તલભાર. અને હંકેલી લે તો વાર પણ લાગે નહીં. એટલે ઈશ્વરની રચનાથી મોટી એ કઈ રચના નથી. પણ આપણે પ્રાર્થના એટલા માટે કરીએ કે અત્યારે આપણે એમ કહીએ ને કે વાર તહેવાર છે. આજે રવિવાર છે તો આપણે કંઈક અલગ, સોમવાર મંગળવાર એમ. હવે આ દિવસ રાત તહેવાર આવે. આ જન્માષ્ટમી આવશે તો માણસ ઉલ્લાસમાં ગામમાં જાય, ફરવા જાય, હરવા જાય. બાને શું છે? કાંઈ છે? સવાર હાંજ રાત પડે દી પડે આપણે થાક્યા હોય તો આપણે સુઈ જાય ને એને તો આપણે નીંદર ચડી ગઈ હોય તો એકલાય જાગતા હોય કે 24 કલાકના આપણે માથે ન બેઠા, આપણે નીંદરે ચડી ગઈ હોય. તો ઈ તકલીફ છે ને એ ન ભોગવે અને ઈશ્વર એને નાનું પાછું જન્મ આપે અથવા તો મુક્તિ આપે. એટલા માટે આપણે પ્રાર્થના કરતા. સીતારામ 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 સીતારામ. બોલાતું નતા. નકર તો બોલતા અસલ રામ લક્ષ્મણ જાનકી એમ બોલતા. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. એક ઘડી આધી ઘડી में पुण्य तुलसी बैठा कंठ करे कोटम कोटम अपराध परमार्थ ने कारणे चारे दरिया दे जीवन जो बन राज गणु अविचल न रहे कोई
સો બેઠા સત્સંગમાં જીવન ગાફલ હોય तुलसी आ संसार में भात भात के लोग कोई जन्म का पाप न छूटे नदी ना संजोग કા સાધુ કઈક બાને તો અસલ આવડે હું પાછી છેલ્લી એક કડી ભૂલી જાવ એને તો એવું અસલ આવડતું બાપુ બોલતા બા બોલતા હાઈ જે કાયમ અહીંયા એના ગુરુએ મંત્ર આપેલા હોય ઈ બોલતા પછી આ બોલતા પછી એક આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા હા તો અસલ બોલતા બોલો તો ઈ કેમ ઉભા રહ્યો બા કઈક બોલે અમારા ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો જેટલું આવડે એટલું સીતારામ સીતા હા રામ રામ તો આવડે ને રામ મહામંત્ર છે હા રામ નામ છે ને ઈ મહામંત્ર છે રામ નામ તો કઈ દે હા રવિવાર છે ને જો સફાઈ અભિયાન બધું કરી નાખ્યું બધી બે ડોહીઓ નવરાવી ધોવરાવી દીધી સોફાનું કવર ચાદર બાની ચાદર એક વસ્તુ ગંદી ન રાખું રવિવારે બધું સાફ સફાઈ ની આમ નામ કરતી હતી હે હા આપને જે આવડે એ લેવાનું આપણે જે નામ આવડે ને એ આપણે લઈએ હા હમ સાંભળી લઈએ સંસારમાં આપણે રહેતા હોય ને સંસારીઓ માટે સંન્યાસીઓ એમ કે કરોડ નામ લે ને તો અહીં આપણા 1000 નામ હોય ને એ સંસારીઓને સંન્યાસીઓના બરોબર થાય કારણ કે આપણે સંસારને હલાવીએ છીએ બધા સંન્યાસી થઈ જાય તો સૃષ્ટિનો નાશ પામે ઈશ્વરની એ રચના છે કે સંસાર હલાવો ગૃહસ્થ ધર્મ પાળતા પાળતા મને ભજો હું જલ્દીથી તમને પ્રગટ થઈશ નરસિંહ મહેતા જલ્દીથી ભગવાન પ્રસન્ન થયા ગોરા કુંભાર જલ્દીથી ભગવાન પ્રસન્ન થયા મીરાબાઈ ભલે પરિણાતા તો ખરી જ પણ ભગવાન એને પ્રસન્ન થયા પરણી તો ગયા હતા સંસારમાં આવ્યા સંસારના સુખ દુઃખ એને જોયા ખોટો એના પરિવારજનોનો જે ત્રાસ રાણાજીએ જે રાપ્યા બધું ઘણું બધું એને બેઠું ભગવાન પ્રસન્ન થયા આવા તો આપણે કેટલા સખુબાઈ ઘરના કામ કરતા કરતા એને ભગવાન પ્રસન્ન થયા શ્રવણ આમ જોઈએ તો પરણેલો નહોતો પણ તો સંસારમાં એના માતા પિતાની એને સેવા કરી એને ભગવાન સામે મળવા ગયા એટલે જ્યાં જ્યાં આપણે જોઈએ ને ત્યાં સંસારીઓ ઈશ્વરનું સ્મરણ કરે ને તો થોડાક નામ લઈએ ને કામ કરતા કરતા ત્યાં આપણે કઈ પલોઠી વાળીને સમાધિને બેહવાની જરૂર નથી કે મંદિરમાં ઘંટા મારવા જવાની જા નવરા હોય તો ચોક્કસ જાય ભગવાનના દર્શન એ પવિત્ર લાભ આપણે ચૂકીએ નહીં પણ એના માટે આપણી પાસે સમય હોય તો હવે હું અહીંયા અત્યારે હમણાં વહી જાઉં તો એનો કોઈ અર્થ નથી અહીંયા બા જે છે એ પીડાતા હોય એની પરિસ્થિતિ બરાબર ના હોય અત્યારે બધા જે છે હમણાં લખુને બધા યાત્રા કરવા કદાચ જવાનો વિચાર કરે છે કે જાઉં ના આ વખતે બા હાલી ચાલી શકતા નથી પરિસ્થિતિ ખરાબ છે હમણાં ચોટીલા ગયા હતા તો એવું નહોતી ગઈ પરિસ્થિતિ અનુકૂળ ન હોય ને એટલે જોશના જાય નહીં ક્યાંય કારણ કે અજીત કંપાળી કેવું હગે તો કે વ્યવસ્થિત હોય ને તો અજીત વહુ મૂકીને જાવ નહીં તો અજીત વહુ મૂકીને ન જવાય સ્કૂલે હું જાઉં ને તો સ્કૂલે મને ફટ કરતો જરા કંઈ તકલીફ હોય ને તો ફોન આવે કે આવતી રહે ફટાફટ અને મારી સ્કૂલનો 10 મિનિટનો જ રસ્તો છે કેવી પ્રાર્થના કરે છે મારી મારી પ્રાર્થના કરે આખો દિવસ મારું ઘર પવિત્ર થાય રાખે આખો દિવસ રાધા શ્યામ રાધા શ્યામ રાધા શ્યામ સીતારામ સીતારામ એટલે બાના કાન પાસે બેઠા બેઠા મારી માં તો હું આખો દી વિડીયો બનાવતી ન હોય ને ત્યારે એના બેના આખો દિવસ ચાલુ જોઈ એટલે એ આપણું ઘર છે ને પવિત્ર થાય અને આ તો સારી જગ્યા છે અમારી તો ને આપણે એમ કહીએ ને કે ખરાબ જમીનનો કોઈ પ્રભાવ હોય કોઈ જમીન ઉપર એના ઉપર તમે સતત રામ નામનું રટણ કરો એટલે હનુમાનજી ત્યાં વાસ કરે હનુમાનજી વાસ કરે એટલે કોઈની કદર તાકાત નથી કે અસુરી શક્તિ ત્યાં રહી શકે અને આપને ખરાબ સારા વિચાર આવતા હોય ખરાબ વિચાર તો એ રામ નામનું સ્મરણ કરો રામ 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 નામનું સ્મરણ થતું હોય એટલે હનુમાનજી આસપાસ આટા મારતા જ હોય અને જ્યાં હનુમાનજી આટા મારતા હોય ત્યાં તમારી
ઉપર ગમે એવા ખરાબમાં ખરાબ ગ્રહો હોય ને તમારા એ સીધા થવા માંડે. એટલે જાપથી મોટું કાંઈ છે નહીં. હળિયું કાઢે હરી ન મળે, હળિયું કાઢે હરી ન મળે. ઘણું એટલું તો ઘણું માં, એટલું તો ઘણું સંભાળી લઈએ. સંસારમાં રહેતા રહેતા દીમાં 10 નામ લ્યો તોય ઘણું. કામ કરતા કરતા લ્યો, હાલતા હાલતા લ્યો. મનથી કોઈનું ખરાબ ન વિચારીએ. આપણે આપણા ઘરને સંભાળીને બેહીએ, આપણા જ ઘરને. અને અનિતિથી કોઈ પણ એક કણ આપણા ઘરની અંદર ન આવે અનિતિનો. અને બસ આપણો સંસાર સુખમય હાલે. એનાથી મોટું પછી આપણે બીજું જીવનમાં સુખ હોય અને પછી આપણે સંતોષ જ નથી કે 5,000 હોય તો 50 થાય તો સારું, 50,000 હોય તો 5 લાખ થાય તો સારું, 5 લાખ થાય તો પછી 50 લાખ થાય તો સારું. સંતોષ નથી. સંતોષ તો અનાજનો થાય છે. ઈશ્વર એટલે જ એમાં હળો પાડ્યો છે કે વધારે તમે અનાજનો સંગ્રહ ન કરી શકો. ને તરફ જે બહુ શ્રીમંતો જે છે ને, જેને બહુ સંગ્રહ કરવાની ટેવ પડી ગઈ છે, કરોડો ના કૌભાંડ કરવાની, એ અનાજના સંગ્રહ કરત અને આપણા સુધી એ ન પહોંચત. એ સારું છે. ઈશ્વરે અમુકમાં એ હળો બેહાડ્યો છે. એ સારું કર્યું છે. તો બાજ બેઠા છે તે મને શાંતિ છે. ફેરું કર્યું, ન ખાધું ન ખાવા દીધું, લૂંટી ગયા. હા આપણે કરીએ તો થાય ને. માખણને મત ભેરું કીધું, નો ખાધું, નો દાન દીધું, લૂંટનારા લૂંટી ગયા, સાંભળ તો સંભળાવું. મગજમાં ઘણો સુધારો આવી ગયો છે. પેલા વલોપાત કરતા ને એટલે રોતા રોતા હવે જો અસલ ઘણો સુધારો આવી ગયો અને ઘણો મગજમાં ફેરફાર થઈ ગયો, સારું થઈ ગયું. હવે બહુ ઓછું રોવાનું કરે છે. ધીમે ધીમે સમય ભૂલાવશે બધું. હા હાલો આવજો બધાય. સીતારામ. ભગવાન નિરાશી કરો તો ભગવાન